તો તૈયાર છે આપણું આ ઘી. મિત્રો આજે આપણે આ મલાઈની છાશ બનાવવાની છે, એમાંથી ઘી બનાવશું. એટલે મલાઈ ભેગી કરી છે આપણે. હવે આ છાશ છે એ આપણે આમાં નાખી દેવાની છે. છાશનો ઉપયોગ કરવાનો છે પાછો. ચાર પાંચ કલાક આપણે અમને રહેવા દીધું હતું. હવે એને આપણે છાશ છે, આપણે છાશ આમાં છૂટી પડી ગઈ છે. હવે આપણે પછી એને ગરમ કરવાનું છે. માખણ થઈ ગયું છે. હવે છાશ કાઢી લેવાની છે. આપણે મલાઈમાંથી ને દહીં કર્યું હતું. દહીંમાંથી આપણે દહીં વલોયું એટલે હવે એમાં માખણ નીકળ્યું છે. એમાં આપણે ચેકા પાડીને એમાં કાંઈ છાશ હોય ને તો રહી ગઈ હોય તો નીકળી જાય. ફ્રીજમાં મૂકી દીધું હતું. હવે એને આપણે ગરમ કરી દેવાનું છે. આપણું ઘી કમ્પ્લીટ થઈ ગયું છે. હવે એને ગાળી લેવાનું છે. આપણે 10 મિનિટમાં તો ઘી બની જ જાય. મિત્રો તૈયાર છે આપણું આ ઘી કમ્પ્લીટ થઈ ગયું છે. હવે છાશ છે એને આપણે પનીર બનાવવાના છીએ.